ભર સભાની અંદર જુગાર રમતો તો રૂકમી. રૂકમીને જુગાર રમતા બહુ આવડે અને રૂકમી જુગાર રમે એટલે રૂકમી જ જીતે, એની સામે કોઈ જીતી ન શકે. દાવજી આવ્યા એટલે દાવજીને રૂકમી કહે છે, વેવાઈ હાલો હાલો બેહો, હામ હામે આપણે થોડુંક થઈ જાય. દાવજી કહે ના ના મારે જુગાર નથી રમવું. અરે હાલો ને ભાઈ થોડીક વાર લો તો ખરી. નહીં મારે નથી રમવું. રૂકમી બોલે છે બસ ડરી ગયા, એ તો યુદ્ધમાં જ મારી સામે જીતી હગો, આમાં જીતીને બતાવો તો હાચા કહો. પંપ માર્યો. દાવજી મહારાજ તો પંપ લાગી ગયો, તને યુદ્ધમાં હરાવું ને તને આમાંય હરાવવું તારે જોવું છે. અને પછી હામાં બેહી ગયા. બે હામામાં જુગાર રમવાનું ચાલુ કર્યું અને જ્યાં બાજી નખાણી ત્યાં તો એમ કહેવાય છે કે રૂકમી હાર્યો, દાવજી જીત્યા. તે રૂકમી દાવજીની ઉપર આક્ષેપ કરવા લાગ્યો, ઈ તો તમે ખોટું કર્યું છે, તમે અસત્યતાથી મારી સામે જીતા છો. દાવજી મહારાજને ક્રોધ આવ્યો, એલા એક તો હું કાયદેસર રીતે જીતો, પેલા તો રમવું જ નહોતું, તે ધરાર રમાડ્યો અને હવે રૈમોન તું હારી ગયો તો હવે તું મારી ઉપર ખોટો આક્ષેપ નાખે. યુદ્ધ થયું અને એમ કહેવાય છે દાવજી મહારાજે ક્રોધમાં રૂકમી એને મોતને ઘાટ ઉતાર્યો. આ કથા મને તમને એ સમજાવે છે કે યાદ રાખજો, ભગવાનનો ભાઈ જેવો ભાઈ પણ જો જુગાર રમવા બેહે તો એના હાથે પણ હિંસા થાય. જુગાર એ બહુ ભયંકર વસ્તુ છે. જુગાર રમશો એટલે ત્યાં અસત્યનો કળિયુગના રૂપમાં નિવાસ થઈ જાય છે. કળિયુગ અસત્યના રૂપમાં જુગાર રમાતો હોય ત્યાં નિવાસ કરે છે. માટે એ અસત્ય છે, એ યુદ્ધ કરાવશે, લડાઈ કરાવશે અને એ લડાઈનો નતીજો અંતે હિંસાત્મક હશે. કોઈને મરવું પડશે. માટે આ જુગાર એ જ બધું કારણરૂપ છે. જુગારથી દૂર રહેવું.